ઘરના હોલમાં જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય એવો માહોલ હતો. સાસુ ગુસ્સામાં મેણા મારી રહ્યા હતા. પતિનો ચહેરો ક્રોધથી લાલઘૂમ હતો અને ફોન પર નણંદ પણ પોતાની કડવી વાતો સંભળાવી રહી હતી. આ બધાની વચ્ચે ઊભી હતી મીરા, જેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આખું ઘર આજે મીરાની વિરુદ્ધ હતું, જાણે તેને કોઈ મોટો ગુનો કરી દીધો હોય. પણ ત્યારે જ ઘરના એક ભારે અને કડક અવાજ ગુંજી ઉઠ્યો, બસ કરો બધા. હવે જો કોઈએ મીરાને એક પણ શબ્દ કહ્યો છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ અવાજ હતો ઘરના સૌથી કડક વ્યક્તિ, મીરાના સસરા જમનભાઈનો. જે સસરાએ ક્યારેય કોઈની વાતમાં દખલ નહોતી આપી, તે આજે આખા ઘરની સામે પોતાની વહુની ઢાલ બનીને કેમ ઊભા રહી ગયા? એવું તો શું થયું હતું? મીરા એક ખૂબ જ સંસ્કારી, શાંત અને ભણેલી ગણેલી દીકરી હતી. એના લગ્ન રોહન સાથે થયા હતા. રોહનનો પરિવાર દેખાવે તો ખૂબ જ આધુનિક હતો, પણ એમના વિચારો હજુ પણ થોડા જૂનવણી હતા. ઘરમાં મીરાના સાસુ મંજુબેનનું જ રાજ ચાલતું. મંજુબેન ગઢપણે માનતા કે ઘરની વહુએ માત્ર રસોડામાં જ રહેવું જોઈએ અને ઘર સાચવવું જોઈએ. બીજી તરફ મીરાના સસરા જમનભાઈ એક નિવૃત્ત આચાર્ય હતા. તેઓ સ્વભાવે ખૂબ જ કડક અને શિસ્તના આગ્રહી હતા. ઘરમાં કોઈની હિંમત નહોતી કે તેમની સામે એક શબ્દ પણ ઊંચા અવાજે બોલી શકે. મીરા પણ તેમનાથી ખૂબ ડરતી હતી. લગ્ન પહેલા મીરાનું એક સપનું હતું. તે પોતાના પગ પર ઊભી રહેવા માંગતી હતી અને પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગતી હતી. પણ લગ્ન પછી ઘરની જવાબદારીઓના બોજ નીચે તેનું એ સપનું ક્યાંક દબાઈ ગયું. તેનો પતિ રોહન પણ પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો. તેને મીરાની લાગણીઓ કે તેના સપનાઓ સાથે કોઈ ખાસ લેવા દેવા નહોતા. મીરા આખો દિવસ ઘરનું કામ કરતી, બધાની વગર બોલીએ સેવા કરતી. છતાં મંજુબેન કોઈને કોઈ વાતે તેમનામાં ભૂલો કાઢ્યા જ કરતા. મીરા બધું જ મૂંગા મોઢે સહન કરી લેતી, કારણ કે તે ઘરમાં કોઈ કલશ નહોતી ઈચ્છતી. પણ મીરાની અંદર રહેલી એક આશા હજી મરી નહોતી. તેણે નક્કી કર્યું કે તે ઘરના કામકાજની સાથે સાથે ઘરે બેઠા જ ઓનલાઈન કંઈક કામ શરૂ કરશે. તેણે એક નાનકડો હેન્ડીક્રાફ્ટ હાથથી બનાવટી વસ્તુઓ અને કપડાનો ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. આ વાત તેણે ખૂબ જ ઉત્સાહથી રોહનને કરી, પણ રોહને ચોખી ના પાડી દીધી. આપણા ઘરની વહુઓ આવું છૂટક કામ ન કરે. લોકો શું કહેશે કે રોહનની પત્ની હવે કપડાં વેચશે? તારે પૈસાની શું કમી છે? રોહનના આ કડવા શબ્દોએ મીરાનું દિલ તોડી નાખ્યું. છતાં મીરાએ હિંમત ન હારી. તેણે પોતાની નાનકડી બચતમાંથી છુપી રીતે કામ શરૂ કર્યું. બપોરે જ્યારે સાસુ સૂઈ જાય અને રાત્રે રોહન ઊંઘી જાય, ત્યારે મીરા પોતાનું કામ કરતી. થોડા મહિનાઓ વીતી ગયા. મીરાની મહેનત રંગ લાવી અને તેનું કામ સારું એવું ચાલવા લાગ્યું. પણ કહેવાય છે ને કે સત્ય ક્યારેય છુપાયેલું નથી રહેતું. એક દિવસ મંજુબેન મીરાના રૂમમાં કંઈક શોધતા હતા અને તેમના હાથમાં મીરાના કામની ડાયરી, હિસાબ અને કેટલાક પાર્સલ આવી ગયા. બસ પછી તો ઘરમાં જાણે આગ લાગી ગઈ. તને કેટલી વાર ના પાડી હતી, તો પણ તે અમારી વાત ન માની અને અમારા ઘરની આબરૂના ધજાગરા કર્યા. મંજુબેનનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. રોહન પણ ઓફિસેથી તાત્કાલિક આવી ગયો હતો. તેણે મીરાને ખૂબ ખરું ખોટું સંભળાવ્યું. જો તારે તારું જ ધાર્યું કરવું હોય તો આ ઘરમાં તારી કોઈ જરૂરત નથી. મારા ઘરમાં નિયમો તારે માનવા જ પડશે. રોહનનો ગુસ્સો સાતમા આસમાને હતો. મીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. તે વારંવાર માફી માંગી રહી હતી અને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે તેણે કોઈ ખોટું કામ નથી કર્યું, પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. મીરાને લાગ્યું કે આજે તેનો આ ઘરમાં છેલ્લો દિવસ છે. તેને મનોમન ખાતરી થઈ ગઈ હતી કે હવે સસરા જમનભાઈ પોતાના રૂમમાંથી બહાર આવશે અને ગુસ્સામાં તેને કાયમ માટે ઘરની બહાર કાઢી મૂકશે. તે જ સમયે જમનભાઈના રૂમનો દરવાજો ખુલ્યો. તેઓ ધીમા પણ મક્કમ પગલે હોલમાં આવ્યા. તેમનો ચહેરો એકદમ ગંભીર અને આંખો લાલ હતી. બધા એકદમ શાંત થઈ ગયા. મંજુબેનને લાગ્યું કે હવે જમનભાઈ મીરાને બરાબર પાઠ ભણાવશે. પણ જે થયું
તે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. જમનભાઈએ રોહન અને મંજુબેન તરફ કડક નજરે જોયું અને કહ્યું, તમે લોકોએ આ દીકરીનો જીવ કેમ ખાધો છે? શું ગુનો છે એનો? એણે કોઈ ચોરી કરી છે? કોઈનું ખરાબ કર્યું છે? એ ઘરની ચાર દિવાલોમાં રહીને, મર્યાદામાં રહીને, મહેનત કરીને પોતાના પગ પર ઊભી થવા માંગે છે, તો એમાં આબરૂ ક્યાંથી વચ્ચે આવી ગઈ? આ સાંભળીને મીરા સહિત આખું ઘર સ્તબ્ધ થઈ ગયું. જે સસરા મીરા સાથે માંડ બે શબ્દો બોલતા હતા, તે આજે આખી દુનિયા સામે બાદ પીડવા તૈયાર હતા. જમનભાઈએ મીરાના માથા પર વહાલથી હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તું રડવાનું બંધ કર. આજથી તારું કામ ખુલ્લેઆમ થશે અને હું જોઉં છું કે આ ઘરમાં કોણ તને રોકે છે. જમનભાઈના શબ્દો સાંભળીને હોલમાં સોફો પડી ગયો. ઘરમાં સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. મંજુબેન તો અવાક થઈ ગયા હતા કે આ શું થઈ રહ્યું છે. આખી જિંદગી જેમણે ઘરની સ્ત્રીઓને કડક શિસ્તમાં અને ચાર દિવાલોની વચ્ચે જ રાખી હતી, એ જમનભાઈ આજે અચાનક વહુની તરફેણ કેમ કરી રહ્યા છે? એમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. રોહનથી હવે રહેવાયું નહીં. તેણે સહેજ મોટા અવાજે કરીને કહ્યું, પપ્પા, તમે આ શું કહો છો? આખી જિંદગી તમે જ તો અમને શીખવાડ્યું છે કે ઘરની આબરૂ શું કહેવાય, સમાજમાં આપણું શું સ્થાન છે, અને આજે તમે જ આ મીરાને ઓનલાઈન કપડાં વેચવાની છૂટ આપી રહ્યા છો. લોકો શું કહેશે કે મારા ઘરની વહુ હવે આવું કામ કરશે? બસ રોહન, એકદમ ચૂપ થઈ જા. જમનભાઈએ એકદમ કડક અવાજમાં રોહનની વાત કાપતા કહ્યું, આબરૂની વ્યાખ્યા સમય સાથે બદલાય છે દીકરા, અને મેં મારી જિંદગીમાં એક બહુ મોટી ભૂલ કરી છે, જેની સજા હું આજે પણ રાત દિવસ ભોગવી રહ્યો છું. હવે હું એ જ ભૂલ મારા ઘરમાં બીજી વાર ક્યારેય થવા નહીં દઉં. જમનભાઈની આંખોમાં એક અજીબસી ઉદાસી છવાઈ ગઈ હતી. તેમનો કડક ચહેરો એકદમ નરમ પડી ગયો હતો. મંજુબેન પણ તરત જ સમજી ગયા કે જમનભાઈ કઈ વાતનો ઈશારો કરી રહ્યા છે. તેમનું માથું પણ શરમ અને દુઃખથી નીચે ઝૂકી ગયું. મીરા હજુ પણ કંઈ સમજી નહોતી શકતી કે આ કઈ ભૂલની વાત થઈ રહી છે. જમનભાઈ ધીમે ધીમે સોફા પર બેઠા અને ઊંડો શ્વાસ લીધો. તેમણે મીરા તરફ ખૂબ જ વહાલથી જોઈને કહ્યું, દીકરી, તને કદાચ ખબર નહીં હોય, પણ તારા જેવી જ એક દીકરી આ ઘરમાં, મારી પોતાની વાલી દીકરી અને રોહનની મોટી બેન નીતા. મીરા ચોંકી ગઈ. લગ્ન પછી તેણે ક્યારેય નીતા વિશે બહુ સાંભળ્યું નહોતું. માત્ર એટલી જ ખબર હતી કે તે હવે આ દુનિયામાં નથી. જમનભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. નીતા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. એનું પણ તારી જેમ જ એક સપનું હતું કે તે પોતાના પગ પર ઊભી રહે. એને ફેશન ડિઝાઇનિંગનો બહુ જ શોખ હતો, પણ મારી આ જૂનવણી વિચારસરણીએ એના સપનાઓનું ગળું ઘોટી દીધું. મેં અને તારા સાસુએ સમાજ શું કહેશે એ ડરથી એને આગળ ભણવા ન દીધી અને ખૂબ જ નાની ઉંમરે એના લગ્ન કરાવી દીધા. અમે વિચાર્યું કે સારા અને પૈસાદાર ઘરમાં જશે તો રાજ કરશે અને સુખી થશે. જમનભાઈની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા હતા. પણ એવું ન થયું બેટા. એનો પતિ અને સાસરીવાળાઓ ખૂબ જ લાલચી અને ક્રૂર નીકળ્યા. એ લોકો નીતાને નાની નાની વાતોમાં મેણા મારતા અને માનસિક ત્રાસ આપતા. નીતા પાસે પૈસાની કોઈ સ્વતંત્રતા નહોતી. તે પૂરી રીતે એમના પર નિર્ભર હતી. ઘણીવાર એ છાની માની રડતી રડતી મને ફોન કરતી અને કહેતી કે પપ્પા, મને થોડું ભણવા દીધી હોત, મને મારું કામ કરવા દીધું હોત, તો આજે મારે કોઈના હોશિયાળા બનીને ન જીવવું પડત. મારી પાસે મારા પોતાના પૈસા હોત, હું આ નર્કમાંથી બહાર આવી શકત. પણ મેં પથ્થર દિલ રાખીને એને એમ જ સમજાવી, દીકરીઓ તો સાસરીમાં જ શોભે, સહન કરતા શીખ. થોડી વાર રોઈને જમનભાઈએ ભારે હૈયે કહ્યું. અને એક દિવસ એવો ગોજારો આવ્યો કે નીતાએ ત્રાસ સહન ન કરી શકી અને એને કાયમ માટે પોતાની આંખો મીચી લીધી. મારી વાલી દીકરી મારા જ ખોટા વિચારો અને સમાજના ડરનો શિકાર બની ગઈ. આખો રૂમ જાણે શોકમગ્ન થઈ ગયો હતો. મંજુબેન પણ પોતાના સાડીના પાલવથી
મોં ઢાંકીને રડી રહ્યા હતા. રોહનનું માથું પણ નીચે ઝૂકેલું હતું. જમનભાઈ ઊભા થયા અને મીરાની પાસે જઈને બોલ્યા, બેટા, જ્યારે મેં તને તારું કામ છુપાવીને કરતા જોઈ ત્યારે મને મારી નીતા યાદ આવી ગઈ. મેં મારી દીકરીને કોઈ સાથ ન આપ્યો, એને પોતાના પગ પર ઊભા ન રહેવા દીધી. પણ આજે હું મારી વહુને નહીં રોકું. સ્ત્રી જ્યારે આર્થિક રીતે સ્વતંત્ર હોય છે ત્યારે એનો આત્મવિશ્વાસ કંઈક અલગ જ હોય છે. જો તું તારા પગ પર ઊભી રહીશ તો કાલે કોઈ તારી સામે આંખ ઊંચી કરીને વાત નહીં કરી શકે. પછી તેમણે રોહન અને મંજુબેન તરફ ફરીને એકદમ કડક શબ્દમાં કહ્યું, આજથી મીરાનું આ કામ ચાલુ રહેશે અને જો આ ઘરમાં કોઈએ એને રોકવાનો કે ટોકવાનો પ્રયત્ન કર્યો તો યાદ રાખજો, તમારે બધાએ પહેલાં મારો સામનો કરવો પડશે. મીરાની આંખોમાં હવે દુઃખના નહીં પણ ખુશી અને અપાર સન્માનના આંસુ હતા. જે ઘરમાં તે પોતાને એકલી અને અસહાય સમજતી હતી ત્યાં આજે તેને એક સાચા પિતા મળી ગયા હતા. જમનભાઈના એ કડક નિર્ણય પછી ઘરમાં શાંતિ તો છવાઈ ગઈ, પણ એ શાંતિ કોઈ મોટું તોફાન આવતા પહેલાની શાંતિ જેવી હતી. મીરાને હવે ચોરી છુપીથી કામ કરવાની જરૂર નહોતી. જમનભાઈએ મીરા માટે રૂમના એક ખૂણામાં સરસ મજાનું ટેબલ ગોઠવી આપ્યું અને કહ્યું, બેટા, આજથી તારી આ નવી સફર શરૂ થાય છે. તારે જે પણ મદદ જોઈએ મને બેધડક કહેજે. તારા આ કામમાં હું તારો ભાગીદાર છું. મીરાનું મન આનંદથી નાચી ઉઠ્યું. તેણે બમણા ઉત્સાહથી પોતાનું હેન્ડીક્રાફ્ટ અને કપડાનું ઓનલાઈન કામ શરૂ કર્યું. પણ રસ્તો એટલો સરળ નહોતો. સાસુ મંજુબેન અને પતિ રોહન જમનભાઈના ડરથી સામે કંઈ બોલી શકતા નહોતા, પણ તેમનો ગુસ્સો મીરા પ્રત્યેના તેમના વર્તનમાં સાફ દેખાતો હતો. મંજુબેન જાણી જોઈને મીરાને ઘરના એવા કામ સોંપતા જેમાં તેનો આખો દિવસ નીકળી જાય અને તેને પોતાના ઓનલાઈન કામ માટે સમય જ ન મળે. પણ જમનભાઈ મીરાની આ મુશ્કેલી સમજી ગયા. એક દિવસ જ્યારે મીરા રસોડામાં વાસણ ઘસી રહી હતી અને તેને ગ્રાહકોના પાર્સલ પેક કરવાનું મોડું થતું હતું ત્યારે જમનભાઈ રસોડામાં આવ્યા અને જાતે જ કામમાં લાગી ગયા. મંજુબેન આ જોઈને હેતાઈ ગયા. અરે, તમે આ શું કરો છો? આ કામ ઘરની વહુનું છે. તમારા જેવા મોટા માણસને આ ન શોભે. મંજુબેને બૂમ પાડી. જમનભાઈએ શાંતિથી પણ દ્રઢતાથી જવાબ આપ્યો, ઘર આપણા બધાનું છે તો કામ પણ બધાએ વેચી લેવું જોઈએ. મીરાને પોતાનું કામ કરવાનું છે એટલે આજથી હું પણ એને મદદ કરીશ. કોઈ કામ નાનું નથી હોતું મંજુ. સસરાનો આવો સપોર્ટ જોઈને મીરાની આંખો ભરાઈ આવી. મીરા ધીમે ધીમે પોતાના બિઝનેસમાં આગળ વધવા લાગી. જમનભાઈ પણ હવે કુરિયર ઓફિસે જઈને મીરાના પાર્સલ પોસ્ટ કરી આવતા. બધું સરસ ચાલી રહ્યું હતું, પણ સમાજના લોકોની જીભને કોણ પકડી શકે? આડોશ પાડોશની સ્ત્રીઓ મંજુબેનને મેણા મારવા લાગી. અરે મંજુબેન, તમારા ઘરમાં એવું તો શું દુઃખ આવી પડ્યું કે તમારી વહુએ આમ ઓનલાઈન કપડાં સેચવાનો વારો આવ્યો? શું રોહનનો પગાર ઓછો પડે છે? આ કડવી વાતો મંજુબેનના મનમાં ઝેર ઘોળવા લાગી. તેમણે આ બધી વાતો મીઠું મરચું ભંભરાવીને રોહનને કહી. રોહનનો અહંકાર ઘવાયો. એ જ રાત્રે રોહને મીરાને ખૂબ સંભળાવ્યું. તારા આ શોખના લીધે સમાજમાં મારી અને મારી માની ઇજ્જત જઈ રહી છે. લોકો મારી કમાણી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તારે આ બધું બંધ કરવું જ પડશે, નહીતર હું આ ઘર છોડીને જતો રહીશ. રોહનની આ ધમકીથી મીરા ફરીથી ડરી ગઈ. તે પોતાના પતિને અને પોતાના ઘરને તૂટવા નથી માંગતી. તેણે ભારે હૈયે રડતા રડતા પોતાનું કામ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો. બીજા દિવસે સવારે મીરાએ પોતાના બધા પાર્સલ અને સામાન એક બોક્સમાં બંધ કરવા માંડ્યા. જમનભાઈએ આ જોયું અને તરત જ મીરા પાસે આવ્યા. આ શું કરે છે બેટા? લોકોના ડરથી હાર માની ગઈ. મીરા રડી પડી અને રોહનની બધી વાત કહી. જમનભાઈએ મીરાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, જે સમાજ આજે તારી મજાક ઉડાવે છે એ જ સમાજ કાલે તારી સફળતા પર તાળીઓ પાડશે. તું કામ ચાલુ રાખ, રોહનને હું સંભાળી રહીશ.
મીરાએ સસરાના વિશ્વાસને ખાતર ફરી કામ શરૂ કર્યું અને તે જ અઠવાડિયે મીરાને ઓનલાઈન એક ખૂબ જ મોટો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર એક મોટા ફંક્શન માટે હતો. જો તે પૂરો થાય તો મીરાનો બિઝનેસ રાતોરાત મોટો થઈ જાય તેમ હતો. પણ બીજી તરફ રોહનની ઓફિસમાં કંઈક એવું બની રહ્યું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. રોહનની કંપની અચાનક નાદાર જાહેર થઈ ગઈ અને રોહન સહિત ઘણા કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી રહી હતી. સાંજના સમયે જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે તેનો ચહેરો એકદમ નિસ્તેજ હતો. તેના ખંભા ઝૂકેલા હતા અને આંખોમાં એક અજીબસી શૂન્યતા હતી. તે સીધો સોફા પર ફસડાઈ પડ્યો. મંજુબેને ગભરાઈને પૂછ્યું, શું થયું દીકરા? તારી તબિયત તો બરાબર છે ને? તું આટલો ઉદાસ કેમ છે? રોહને ભારે અવાજે અને અડધમસ ચહેરે કહ્યું, માં, મારી નોકરી જતી રહી. કંપની અચાનક નાદાર જાહેર થઈ ગઈ અને બંધ થઈ ગઈ. હવે આપણું શું થશે? આ સાંભળતા જ મંજુબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે નોકરી અને પગારનું તેમને એટલું અભિમાન હતું એ જ એક ઝટકામાં છીનવાઈ ગયું. રોહન પાસે કોઈ બીજી આવકનો સ્ત્રોત નહોતો. ઘરનો માહોલ એકદમ ગમગીન થઈ ગયો. જે સમાજ અને આડોશ પાડોશની મંજુબેન આટલી બધી ચિંતા કરતા હતા એમાંથી કોઈ મદદે ન આવ્યું. ઉલટાનું લોકો પીઠ પાછળ વાતો કરવા લાગ્યા કે જોયું, બહુ અભિમાન હતું ને દીકરાની કમાણીનું, હવે આવી ગયા ને રસ્તા પર. રોહન પૂરો દિવસ નિરાશામાં ડૂબેલો રહેતો. ઘરના ખર્ચાઓ, લાઇટ બિલ અને લોનના હપ્તાની ચિંતા તેને રાતોની ઊંઘ હરામ કરી રહી હતી. આ કપરા સમયમાં મીરાએ કોઈએ મેણામટોણા માર્યા નહીં. મેં તો પહેલાં જ કહ્યું હતું કે જોઈ લીધી તમારા સમાજની ઇજ્જત, એવો એક પણ શબ્દ એના મોંમાંથી ન નીકળ્યો. એણે ચૂપચાપ ઘરની જવાબદારી સંભાળી લીધી અને સાથે સાથે પોતાના પહેલા મોટા ઓર્ડર પર દિવસ રાત મહેનત કરવા લાગી. જમનભાઈ પણ વહુના આ સંઘર્ષમાં ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહ્યા. મીરા મશીન પર કપડાં સીવતી, ડિઝાઇન બનાવતી અને જમનભાઈ એનું પેકિંગ કરતા. રાતના 2-2 વાગ્યા સુધી સસરા અને વહુ કામ કરતા રહેતા. મંજુબેન અને રોહન આ બધું જોઈ રહ્યા હતા. તેમને હવે પોતાની ભૂલ ધીમે ધીમે સમજાવા લાગી હતી. જે કામને તેઓ નાનું સમજતા હતા એ જ કામમાં અત્યારે મીરા પોતાનો જીવ રેડી રહી હતી. આખરે એ દિવસ આવ્યો જ્યારે મીરાએ પોતાનો મોટો ઓર્ડર સમયસર પૂરો કરી દીધો. ગ્રાહક મીરાના કામથી અને ફિનિશિંગથી એટલો બધો ખુશ થયો કે તેણે ઓર્ડરની પૂરી રકમની સાથે સારું એવું બોનસ પણ આપ્યું. જ્યારે મીરાના બેંક ખાતામાં એ રકમ જમા થઈ ત્યારે મીરાની આંખોમાં ખુશીના આંસુ હતા. આ માત્ર પૈસા નહોતા, આ એની મહેનત અને સસરાના અતૂટ વિશ્વાસનું પરિણામ હતું. મહિનાની શરૂઆત હતી. ટેબલ પર લાઇટ બિલ, કરિયાણાનું બિલ અને લોનની નોટિસો પડી હતી. રોહન માથું પકડીને બેઠો હતો. તેને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે ચૂકવાશે. ત્યારે જ મીરા ત્યાં આવી. તેણે પોતાના ખાતામાંથી ઉપાડેલી રકમ રોહનના હાથમાં મૂકી દીધી. રોહન આશ્ચર્યથી મીરા સામે જોઈ રહ્યો. મીરા, આ આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? રોહને પૂછ્યું. મીરાએ હળવા સ્મિત સાથે કહ્યું, આ મારા ઓનલાઈન બિઝનેસની પહેલી મોટી કમાણી છે. આ ઘર મારું પણ છે, તો મુશ્કેલીમાં સાથ આપવાની જવાબદારી પણ મારી જ છે ને. તમે આનાથી ઘરના ખર્ચા અને હપ્તા પૂરા કરી દો. રોહનની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. જે પત્નીના કામની તેમણે હંમેશા મજાક ઉડાવી હતી, આજે એ જ કામ ઘરની આબરૂ બચાવી રહ્યું હતું. મંજુબેન પણ રૂમના દરવાજે ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી પણ પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. મીરાના હાથમાંથી પૈસા લેતા રોહનના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને પોતાની એક એક ભૂલ યાદ આવી રહી હતી. જે પત્નીના કામની તેણે હંમેશા મજાક ઉડાવી હતી, આજે એ જ પત્ની તેને આર્થિક સંકટમાંથી બહાર કાઢી રહી હતી. રોહન રડી પડ્યો. તેણે મીરાનો હાથ પકડીને કહ્યું, મીરા, મેં તારું અપમાન કર્યું, તારા સપનાઓની મજાક ઉડાવી, તને હંમેશા નીચી દેખાડવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્યારે મારા પર કે મારા પરિવાર પર ગુસ્સો ન કર્યો.
જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે તે તારી મહેનતના પૂરા પૈસા મારા હાથમાં મૂકી દીધા. તું ખરેખર આ ઘરની લક્ષ્મી છે. મને માફ કરી દે મીરા. હું વચન આપું છું કે હવેથી હું તારો પતિ જ નહીં પણ તારા દરેક સપનાઓનો સાથી બનીશ. તારા આ કામમાં હું પણ તને પૂરી મદદ કરીશ. મંજુબેનથી પણ હવે રહેવાયું નહીં. તેમનો જુનવણી અહંકાર આજે મીરાના પ્રેમ અને સમર્પણ સામે પાણીની જેમ પીગળી ગયો હતો. તેઓ દોડીને મીરાની પાસે આવ્યા અને તેને ગળે લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. દીકરા, હું બહુ મોટી ભૂલ કરી બેઠી. હું સમાજના ખોટા દેખાડામાં એટલી આંધળી થઈ ગઈ હતી કે પારકી અને પોતાની દીકરી વચ્ચેનો ફરક જ ભૂલી ગઈ. તે આજે સાબિત કરી દીધું કે ઘરની વહુ માત્ર રોટલીઓ જ નથી બનાવતી, પણ જ્યારે પરિવાર પર કોઈ મુસીબત આવે છે ત્યારે તે ઘરની સૌથી મજબૂત ઢાલ પણ બની શકે છે. મને માફ કરી દે બેટા. આજથી તું મારી વહુ નથી પણ મારી દીકરી છે. દરવાજા પાસે ઊભા ઊભા જમનભાઈ આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી વહેતા આંસુ આજે દુઃખના નહીં પણ સંતોષના હતા. તેમણે આસમાન તરફ જોઈને મનોમન પોતાની દીકરી નીતાને કહ્યું, બેટા, મેં મારી ભૂલ સુધારી લીધી છે. આજે મેં મારી વહુને તારી જેમ હારવા નથી દીધી. આજે તારો બાપ જીતી ગયો બેટા. જમનભાઈએ આગળ આવીને મીરાના માથે વહાલથી હાથ ફેરવ્યો અને આખા પરિવારને એકસાથે ભેટી લીધો. આ એક એવું દ્રશ્ય હતું જે કોઈ પણ કઠોર વ્યક્તિનું હૃદય પીગળાવી દે. થોડા મહિનાઓ પછી ઘરનો નકશો અને માહોલ બંને બદલાઈ ગયા હતા. મીરાનો બિઝનેસ હવે ખૂબ જ મોટો થઈ ગયો હતો. તેણે 2-3 બીજી બહેનોને પણ કામ પર રાખી લીધી હતી. રોહનને પણ એક નવી અને સારી નોકરી મળી ગઈ હતી. પણ હવે તે રજાના દિવસે મીરાને એના ઓનલાઈન કામમાં પૂરી મદદ કરતો. જે મંજુબેન સમાજના ડરથી મીરાને રોકતા હતા, એ જ મંજુબેન આજે ગર્વથી આખા મહોલ્લામાં કહેતા ફરે છે કે આ મારી વહુ મીરાએ બનાવેલ કપડાં છે. મારી દીકરી બહુ મહેનતુ અને હોશિયાર છે. જમનભાઈ આજે પણ મીરાના પાર્સલ કુરિયર કરવા જાય છે, પણ હવે એમના ચહેરા પર એક અનોખી ચમક અને ગર્વ હોય છે. આખું ઘર આજે એકબીજાના પ્રેમ અને સાથથી હસી ખુશીથી જીવી રહ્યું હતું. આ વાર્તા આપણને ખૂબ જ સુંદર વાત સમજાવે છે કે સ્ત્રીની સાચી જગ્યા માત્ર 4 દિવાલોની વચ્ચે કે રસોડામાં જ નથી હોતી. જ્યારે પરિવારની સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર બને છે ત્યારે તે પોતાના ઘરનું અભિમાન વધારે છે. આબરૂ ઘટાડતી નથી. દીકરી હોય કે વહુ, જો તેને પરિવારનો સાથ અને સસરા કે પિતા જેવી મજબૂત ઢાલ મળી જાય તો તે કોઈ પણ મુશ્કેલીમાંથી પોતાના ઘરને ઉગારી શકે છે. સાચો પરિવાર એ જ છે જે મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપે અને એકબીજાના સપનાઓને ઉડાન આપે. મિત્રો, જો તમને જમનભાઈનો આ કડક પણ પ્રેમાળ નિર્ણય અને મીરાનો આ સંઘર્ષ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો. આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દરેક ગ્રુપમાં, મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો, જેથી સમાજની દરેક દીકરી અને વહુને તેના સપના પૂરા કરવાની પ્રેરણા મળે. અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો. અને હા, આવી જ નવી, મધુર અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર.